નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શિની દોશી અને આપ જોઈ રહ્યા છો CB24। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી। વૈષ્ણોદેવી મંદિરમાં ભક્તો મનથી માતાજીને ચાંદીની ભેટ આપે છે, ત્યારે માનતા પૂરી થતા માતાજીને ચાંદીનો ચડાવો ચડાવે છે, પરંતુ આ ચાંદીની તમામ ભેટ 95% ભેળસેળવાળી હોવાનું તપાસમાં ખુલ્યું છે। જમ્મુ કાશ્મીરના પ્રસિદ્ધ માતા વૈષ્ણોદેવી મંદિરથી જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। આ સમાચાર સાંભળીને શ્રદ્ધાળુઓની આસ્થાને લઈને ચિંતા ઊભી થાય છે। માતાજીને ચડાવવામાં આવતી ચાંદીની વસ્તુઓની શુદ્ધતાની તપાસ કરવામાં આવી ત્યારે એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે। મંદિરમાં ભક્તો દ્વારા જે ચાંદીની વસ્તુઓ જેમ કે સિક્કા, છત્ર કે અન્ય શણગાર ચડાવવામાં આવે છે તેમાં ભારે ભેળસેળ જોવા મળી છે। તપાસમાં જાણવા મળ્યું છે કે આ વસ્તુઓ અસલી ચાંદીની નથી, પણ તેમાં બીજી ધાતુઓની ભેળવવામાં આવે છે। તપાસમાં બહાર આવ્યું કે માત્ર 5 થી 6% વસ્તુઓમાં જ વાસ્તવિક ચાંદી હોય છે, જ્યારે બાકીનો ભાગ સસ્તી અને વધુ ખતરનાક ધાતુઓથી બનેલો હોય છે। તેમાં કેડમિયમ અને લોખંડ ભેળવવામાં આવ્યું છે, જે ચાંદી દેખાય છે પરંતુ સામાન્ય ભક્તો તેમને ઓળખી શકતા નથી। તાજેતરમાં શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે શુદ્ધિકરણ અને મૂલ્યાંકન માટે દિલ્હીની એક સરકારી ટંકશાળમાં પ્રસાદ તરીકે મળેલી આશરે 20 ટન ધાતુ મોકલી હતી। પ્રારંભિક અંદાજ મુજબ ₹500 થી ₹550 કરોડ આશરે $1.5 બિલિયનની ચાંદી મળી આવી, પરંતુ પરીક્ષણ પછી આ આંકડો ઘટીને લગભગ ₹30 કરોડ આશરે $1.5 બિલિયન થઈ ગયો, જે ભેળસેળની ગંભીરતા દર્શાવે છે। 70 કિલોગ્રામ સામગ્રીના નમૂનાના બેચનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી માત્ર 3 કિલોગ્રામ જ વાસ્તવિક ચાંદી હોવાનું જાણવા મળ્યું હતું। બાકીની ધાતુને અલગ કરવામાં મહિનાઓ લાગ્યા। કેડમિયમના હાજરીને કારણે સામગ્રીની પીગળવી પણ જોખમી હતી, કારણ કે તેના ધુમાડામાં ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે। કેડમિયમ એક અત્યંત ઝેરી ધાતુ છે। તેને ગરમ કરીને બહાર નીકળતા ધુમાડાને શ્વાસમાં લેવાથી ફેફસાં અને કિડની પર પ્રતિકૂળ અસર થઈ શકે છે અને લાંબા ગાળે કેન્સરનું જોખમ વધી શકે છે। આ જ કારણ છે કે ગ્રાહક ઉત્પાદનોમાં તેનો ઉપયોગ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે। આ કેસ ફક્ત નાણાકીય નુકસાન પૂરતો મર્યાદિત નથી, પરંતુ ભક્તોની શ્રદ્ધા સાથેનો નોંધપાત્ર વિશ્વાસઘાત પણ દર્શાવે છે। ભક્તો દ્વારા ચાંદી માનીને ખરીદેલી વસ્તુઓ વાસ્તવમાં ભેળસેળવાળી હોય છે। હકીકતમાં ચાંદીની વસ્તુઓ, પછી ભલે તે છત્ર હોય, પાયલ હોય કે સિક્કા, ભક્તો દ્વારા માતા દેવીને અર્પણ તરીકે ખરીદવામાં આવે છે। ચાંદી વેચનારાઓ ચાંદીમાં ભેળસેળ કરીને છેતરપિંડી કરી રહ્યા છે। આ કેસ માત્ર એક મોટા નાણાકીય કૌભાંડ તરફ જ નિર્દેશ કરતો નથી, પરંતુ ધાર્મિક સ્થળોએ થતી ગેરરીતિઓને પણ ઉજાગર કરે છે। હવે એ જરૂરી છે કે સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને ગુનેગારો સામે કડક પગલાં લેવામાં આવે, જેથી ભક્તોનો વિશ્વાસ પુનઃસ્થાપિત થઈ શકે।